પહેલી મે એટલે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ. આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ, પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સ સ્ટેડિયમમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા 1 મેથી 13 મે સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બીજી ગુજરાત સુપર લીગની સિઝનમાં 6 ટીમો નીચે પ્રમાણે છે. અમદાવાદ એવેન્જર્સ, જેના માલિક છે સાહિલ પટેલ અને શાલિન પટેલ. ગાંધીનગર જાયન્ટ્સ, જેના માલિક છે પ્રશાંત સંઘવી અને અનન્યા સંઘવી. ત્રીજી ટીમ છે કર્ણાવતી નાઇટ્સ, જેના માલિક છે અદ્વૈતા પટેલ અને યશ શાહ. ચોથી ટીમ છે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, જેના માલિક છે કુશલ પટેલ. પાંચમી ટીમ છે સુરત સ્ટ્રાઇકર્સ, જેના માલિક છે અલ્કેશ પટેલ. અને છઠ્ઠી ટીમ છે વડોદરા વોરિયર્સ, જેના માલિક છે કમલેશ ગોહિલ. તો હવે ગુજરાત સુપર લીગની બીજી સિઝનને લઈને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા જીએસએલ ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કરાયું છે. તો આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ શું કહ્યું છે, આવો સાંભળીએ. મંચ પર બિરાજમાન મારા મેમ્બરો, સ્પોન્સરો, જેણે ફૂટબોલ માટે આગળ આવીને એક ટીમો આપણને આપી, એ મંચ પર બેઠેલા મારા ટીમના ઓનર્સ અને મારી ટીમ બનાવવા માટે ખાસ કરીને મુરવાદસિંહ ભાઈના ખાસ વિનંતી કરીશ કે એમણે જે આ કામ કર્યું છે એને આગળ વધારતા રહે. અને અમારે બહુ કોમ્યુનિકેશન પણ નથી થતું, બટ ડઝન્ટ મીન કે અમારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ છે એવું પણ નથી. પરંતુ જે લોકો અહીંયા આવ્યા છે અત્યારે અને જે ફૂટબોલ આજે ચાલ્યું, એ મારો થોડો અનુભવ હતો રિલાયન્સનો. એ ઉપરાંત જીસીએ ક્રિકેટમાં મને કામ કરવાનો મોકો મળ્યો હતો. અને એ શું હતું, એસ્ટાબ્લિશ ક્રિકેટ હતું. એ વખતે મેં અમિતભાઈ શાહ સાથે પણ, એ મારા પ્રેસિડેન્ટ હતા અને હું વાઇસ પ્રેસિડેન્ટ હતો. પછી અમિતભાઈ નહોતા તો આપણા વડાપ્રધાન અત્યારના જે છે નરેન્દ્ર મોદી સાહેબ, એમની સાથે એ પણ પ્રેસિડેન્ટ હતા અને હું વાઇસ પ્રેસિડેન્ટ હતો. એવો પણ મને ટાઈમ એમની સાથે કામ કરવાનો મળ્યો. અને મોટેરા સ્ટેડિયમ બનાવવામાં 0 થી સ્ટેડિયમ બન્યું ત્યાં સુધી ડિમોલિશિંગ જૂનું હતું અને નવું બનાવ્યું. એલએનડીની સાથે કામ કરીને મારી ટીમ, રિલાયન્સની ટીમ અને જીસીએના મેમ્બરો જય શાહ, અમિતભાઈ, આ બધાના સહકારથી અમે આ સ્ટેડિયમ મોટું બન્યું. ત્યારે એ એક લાવો જે હતો કે ભાઈ ક્રિકેટનું આપણે કંઈક કર્યું, અને આજે વર્લ્ડનું મોટામાં મોટું સ્ટેડિયમ આપણે ત્યાં છે, એ આપણા માટે ગૌરવની વાત છે. અને એનું નામકરણ એ પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નામે થયું, એ આપણા માટે સૌથી ગૌરવની વાત છે. એવી જ રીતે ફૂટબોલમાં મારે પહેલાં મારો સન ચાલુ કર્યું હતું કામ. અને હું હજી પણ એવું માનું છું કે ફૂટબોલ માટે આપણે હજી કંઈ બહુ કર્યું નથી. અને હું મારી સાથે જે મારા ટીમ મેમ્બરો અહીંયા જે બેઠા છે, બરોડાથી આવેલા છે, અહીંયા જે બેઠા છે બધા જ લોકોને અને મંચ પર બેસેલા લોકોને, કે આપણે શું કરવું જોઈએ. ફ્રેન્કલી હું પણ એટલો બધો સમય આપી નથી શક્યો, એવું વાસ્તવિકતા સ્વીકારું છું. હજી પણ જેટલું થઈ જવું જોઈએ એટલું મારું ઇન્વોલ્વમેન્ટ બહુ મિનિમમ છે. એટલું કહેવાનું મને કોઈ ઓલું નથી. પરંતુ અહીંયા જેટલા બેઠા છે એ બધાને હું અર્જ કરીશ કે આપણે ફૂટબોલને આગળ લઈ જવું છે. અને કઈ રીતે આગળ લઈ જવાય. આપણે જે ફ્રેન્ચાઇઝી છે એના માધ્યમથી કે બીજા કોઈ રસ્તે, કે ફૂટબોલને આગળ લાવવા માટે વર્લ્ડ મેપ કેવી રીતે બનેલો છે, સ્ટેટ કન્ટ્રીનો કેટલો બનેલો છે, એના માટે આપણે શું કરી જવું. તો એક આપણે કમિટી એવી બનાવવી જોઈએ કે ફૂટબોલ માટે અહીંયા બેઠેલા સૌ, જેમ કે પ્રેસના મિત્રો છે, અહીં બેઠેલા જીસીએના આપણે ફૂટબોલના જે લોકો છે, એ બધાને હું એટલી જ વિનંતી કરીશ
કે તમે બધા તમારા પણ સજેશન આપો અને ઇન્ફોર્મલ આપણે એકવાર મીટિંગ કરીએ કે આપણે ફૂટબોલને કઈ રીતે આગળ લઈ જઈએ. મને એવું લાગે છે કે આપણું પોતાનું ગ્રાઉન્ડ પણ નથી અને હવે આપણે મોરારભાઈ આપણું ગ્રાઉન્ડનું શું થયું કે નહીં થયું? નથી થયું ને? હા, એટલે ફૂટબોલનું પોતાનું એક ગ્રાઉન્ડ પણ નથી. એના માટે અમે લોકો કોશિશ કરીએ છીએ. એટલે એવી રીતે છોકરાઓને તૈયાર કરવાના, યંગસ્ટર્સોને બહાર લાવવાના, કારણ કે જે ક્રેઝ ક્રિકેટ માટે છે એવો હજી ફૂટબોલ માટે નથી. ઇંગ્લિશ સ્કૂલોમાં વધારે છે ફૂટબોલનું અને ગુજરાતી સ્કૂલોમાં હજી ક્રિકેટ જ ચાલે છે. આ ચાલતું નથી, ફૂટબોલ ચાલતું નથી. એટલે એના માટે આપ અહીંયા જેટલા લોકો બેઠા છો એ બધાને મારે ખાસ વિનંતી છે કે આપણે દર વખતે મળીએ છીએ, વાત પૂરી કરીએ છીએ અને આપણે જ્યાં હોય છે ત્યાં નો ડાઉટ જીસીએની આખી ટીમ અહીંયા જેટલા બેઠા છે મારી સાથે જે કામ કરે છે અને મોરારભાઈની લીડરશિપમાં અમે લોકો આ બધું કામ કરીએ છીએ. કરોડાવાળા એમની રીતે કામ કરે છે. એટલે અહીંયા જેટલા લોકો ફૂટબોલમાં છે એ બધા તો કરે જ છે, પરંતુ આપણે મોટિવેશન કરીને કઈ રીતે આપણી બધી ટીમોને આગળ લઈ જઈએ એના માટે મને એક સજેશન જોઈએ છે બધાના કે તમે સજેશન આપો. હું એવું નથી કહેતો કે કાલને કાલ થઈ જશે, ઇટ વિલ ટેક સમ ટાઈમ, પણ એક શરૂઆત સારી આપણે કરવી જોઈએ. તો મારી ખાસ વિનંતી છે કે જેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે એ લોકોનું એક આપણે મીટિંગ રાખીએ અને ફૂટબોલ માટેના ક્રાઇટેરિયા આપણે નક્કી કરીએ કે આપણે કઈ રીતે એને આગળ લઈ જવાય. એક સજેશન હતું કે બ્રાન્ડ એમ્બેસેડર બનાવીએ. જેટલી ટીમ છે આપણી અત્યારે એમાં એક ક્રિકેટરને આપણે તમારી સાથે એટેચ કરીએ જેથી કરીને એને કારણે છોકરાઓ આવે. એટલે એ પણ એક વિચારણામાં છે. એ સિવાય બીજા પણ એવા કોઈના સજેશન હોય તો એ લઈને તમે આવો. અને ફૂટબોલ માટે મારી ચોક્કસ ઈચ્છા છે કે કોન્ટ્રીબ્યુશન કરવાની મારી પૂરી તૈયારી છે, પરંતુ આપણે એટલું બધું કરી નથી શકતા. તો જે પણ કંઈ થયું છે એના માટે જીસીએની ટીમ, મોરારભાઈ અને બાકીના લોકો, સફતભાઈ, દરેક લોકો ડેઈલી આ કામ કરે જ છે. એટલે હું ફરીથી એટલું કહીશ કે મોરારભાઈએ વધારે ટાઈમ આપવો પડશે. કે હું બહાર ફરું છું, એ ભાવનગર રહે છે, પણ છતાં આપણે આગળ વધારવું પડશે અને આ ટીમને જુસ્સો ત્યારે તો જ મળશે કે આપણે પોતે ધ્યાન રાખીએ. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે ક્રિકેટ માટે બહુ બધું થઈ ગયું, હવે ફૂટબોલનું આપણે શું કરશું? દાખલા તરીકે હવે આવતા દિવસોમાં ઓલિમ્પિકની વાત છે. મોટેરાનો જેવો સમય હતો એ હવે ગોદાવરી બાજુ આવશે. એ બાજુ પણ ફૂટબોલનું મને લાગે છે કે થશે કામ. એટલે ફૂટબોલ માટે આપણે શું કરી શકીએ એ આપણે જોવાનું છે અને આપ સૌના સજેશનનું રાહ જોઈશ અને આ ટીમને આપણે કઈ રીતે આગળ લગાવીએ તો એ આપણે જોવાનું છે. એનું બ્રાન્ડિંગ બી આપણે ફૂટબોલનું કરવાનું છે કે બીજા સ્ટેટમાં આપણે એટલા પોપ્યુલર નથી. જ્યારે કે વેસ્ટ બેંગાલ છે કે કેરેલા છે એ બાજુમાં અને સાઉથમાં છે એ પ્રમાણે આપણે સાઉથ સાઈડ કોઈ છે એ આપણી બાજુ વેસ્ટર્ન સાઈડ કોઈ નથી. તો આપણે કઈ રીતે આનું આગળ વધારવું જોઈએ એ આપના સજેશન આપજો. હું થેન્ક યુ વેરી મચ. અમારી ઓલ ટીમ મેમ્બર્સ જે અહીંયા બેઠા છે બધાને ફરીથી અભિનંદન આપીશ કે એ લોકો આગળ આવ્યા અને આ કામ હાથમાં લીધું છે. તો સૌને અભિનંદન. થેન્ક યુ વેરી મચ. શું લાગે છે કે અમદાવાદ એવેન્જર્સ કે પછી કર્ણાવતી નાઇટ્સ, બરોડા વોરિયર્સ કે પછી ગાંધીનગર જાયન્ટ્સ કે પછી સુરત સ્ટ્રાઇકર્સ કે પછી સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, કોણ મારશે બાજી? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.